મોરબી પંચાસર રોડના સ્થાનિકો દ્વારા નેશનલ હાઈવે પર પંચાસર ચોકડીએ ચક્કાજામ કર્યો અને સારા રોડ રસ્તાની માંગ સાથે આંદોલન। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી। મારું નામ કોકિલાબેન પટેલ છે। અમારે રોડની સમસ્યા છે। પાછળ બારી ભરાય છે, ઢીચણ અમારા બાઇક લઈને જાય, છોકરાઓ ટ્યુશનમાં આવે ત્યારે એકાદ પગ ભાગેલો છે, ગટરના હાકડા ખુલ્લા હોય છે। હવે કઈ કંટાળી ગયા છે આનેથી। હવે ચક્કા જામ કરો અને મત લેવો હોય ત્યારે આવે છે, થશે વારી થશે। ભાઈ ભડસુંબિયા, પ્રમુખ સ્વામીનગર કાયવ્યુ। અમારી તકલીફ છે આ નવો રોડ બન્યા પછી ગાંઠની હેરાન થાય અને પાણીનો કોઈ જાતનો નિકાલ નથી। સફાઈ નામે મીંડું છે, કચરા તમે જાઓ પંચાર રોડ ઉપર નાકામાં મોટરસાઇકલ હાલે એમ નથી, કોઈ નથી કરતા, નથી દેખતું। કચરા એટલા રોજે રોજ કચરા એટલા ભરાય, રોજે રોજ કચરા છે। બાબા એક્સપોર્ટમાં કેટલું પાણી ભરાય, એક દી ખરે સાહેબ આવ્યા હતા, રૂબરૂ જોઈ ગયા છે, તે દી એક દિવસ પાણીનો નિકાલ કરી ગયા, પછી કાયમી નહીં, કાયમી ધોરણે આ વસ્તુનો નિકાલ થવો જોઈએ। કોઈ પ્રશ્ન આના કરતાં નગરપાલિકા હારી હતી, હવે મહાનગરપાલિકા થઈ ગાંઠના ઉલમાંથી ચૂલમાં પડ્યા છે। અમારી માંગ એટલી છે કે આ રોડ અમને સરખો કરી દો। અડધી કલાક પાણી ન હોય ત્યાં ગોઠણ સમાના પાણી ભરાઈ જાય છે, તો અમારે છોકરાને લેવા મૂકવા જાવ તો હુડિયા લઈને જાવ કે બાઇક લઈને જાવ કે હાલીને જાવ, કેવી રીતે જાવ એ નથી ખબર પડતી। અને આ 10 દિવસની અંદર 2 વાર તો હું ખુદ બાઇક લઈને પડી છું ને, તો એની જિમ્મેદારી કોણ લેશે? મત દેવાડાને લેવાડાને કેમ હાથ જોડીને દોડ્યા હો? એક પણ સભ્ય અમારી સોસાયટીમાં મત લેવા આવતા ની મહેરબાની કરીને કહી દો, મત લેવા એક પણ સભ્ય કોઈ આવતા નહીં। ગમે એ હોય, જ્યાં લગી રોડ રસ્તા હારા ન થાય ત્યાં લગી કોઈને મત નથી દેવા, કોઈ પણ ને નહીં, મત લેવા આવતા નહીં, મહેરબાની કરીને કોઈ મત લેવા ન આવતા। અમે જી રોડ બનાવશે ને એને જ મત દેવાનું થાય છે, બાકી મત દેવાનો થતો નથી કોઈ પણ ને નહીં। મહેરબાની કરીને આવતા નહીં મત। રોડ પાસ થાય તો આખા રોડ ખાઈ જાય, કેમ પાછા 6 મહિનામાં ઠીકલા દેવા? હા, એમ 6 મહિના નથી હજી આ રોડ બનાવ્યો, એમ કેટલા તો ભૂવા પડી ગયા છે, પાણી ભરાય છે, તો આવા રોડ બનાવવાના હોય, નથી લાઈટું, તો શું કરવાનું? એમ કે મત તો લેવા તેને દોડાવો અને વેરા બિલમાં તો જરા મોડું થાય છે તરત વેચ ચડીને આવી જાય, કેમ? વેરા ભરો, વેરા ન ભરી તો વેચ ચડીને આવી જાય, કેમ? ભાઈ હું ભાઈ જાય દીદી તમે અમે ઈ જ સાહેબને ઈ જ કીધું કે અમારા રોડ પેલા કરો, બીજું કઈ નહીં, અમારા રોડ રસ્તાને લાઈટું ને પાણીનું સમસ્યા ઈ બધી અમારી ઉકેલ કરો કે 8 દિવસમાં થઈ જશે રોડ રસ્તા। હવે જોઈ કેવું 8 દિવસમાં થાય। મારું નામ અલ્પાબેન કિરણભાઈ બોરીચા, પંચાસર રોડ, રાજનગરમાં હું રહું છું અને આ કેટલા 6 મહિનાથી આ રોડ બન્યો છે ને એમાં હજી અત્યારે ખાડા જોઈ જાઓ, એકવાર હાલો અહીંયા સાહેબને કે તમે એકવાર અહીંયા ચક્કર મારો અમારા રોડ ઉપર, કેવો રોડ છે, છોકરાઓને બીજા સ્કૂલે મૂકવા જાય તો પડવાનું, પછી હાથ પગ ભાંગે તમે દવા કરાવવા આવશો અને મત જોઈ દે પૈકે લાગો બધાને, અને અત્યારે કેમ નથી આવતા? આ સમસ્યા કેટલા ટાઈમથી છે ને શું કહેશો તમે? આ અમારે 6 મહિનાથી હજી રોડ બન્યો ને 6 મહિના થયા, 6 મહિનામાં તો ભૂકંપ ખાડા થઈ ગયા એટલે બધાને સાહેબોને કહી જો આવે એક ચક્કર મારીએ ત્યાં લગે અહીંથી ઊભું થવા નથી થતું બધાને। મારું નામ માનસોયાબેન, ગામ ભાવપર, કાનાર। તું તો જાગ, તારી બેનની નણંદ બોલું છું। તું વેવાઈ હોય તો ભલે રહ્યો, તું હું તો જાગીને આવ પંચાસર રોડે, ભજીયા તારા નથી ખાવા, ત્યારે તું પલટે ઘરે આવ્યો, અત્યારે તું ક્યાં ગયો હો? અહીંયા આ વિદેશ હોય તો અહીંયાથી તું દોડ, હવે તારી માને મોકલ અહીંયા। હવે આ વિસાવદર વારી કરવી હે, વેવાઈ હોય ને તો ભલે રહ્યો તું, બાકી હવે વિસાવદર વારી થાય છે। આ મોરબી હોય તું અહીંયા જોઈ જા, પંચાસર રોડે નવા રોડ થયા હે, સમસ્યા તું ઘરે ફર્યો તો હવે જોવા આવ। છોકરા પડે નિશાળે જવાતું નથી, ઢીચણ લગીના પાણી ભર્યા હે, તારે આખું કે તું ક્યાં દેખાતો તો હો નહીં, મત ટાણે તું આવે 5 વાર લગી તું હચોળ દેખાતો નથી, તો તારું કામ શું એ મોરબીમાં? વિદેશી ફરવા ન જવાનું હોય, પબ્લિકના સોલ્વ કરવાના હોય। આ પબ્લિકને તો તું ઊંચો આવ્યો હો ને એનાથી તું મોટો થયો હો, તો હવે પબ્લિકનું ક્યાં તું વિચારે? હવે તારે વિચારવા જેવું રહ્યું હે? હવે તું આ 2 વરા રાજ કરી લે ભાઈ, 2 વરા પછી જોઈ લે તારું કામ। આ પંચાસર રોડના રહીશો છે, પંચાસર રોડના રહીશો દ્વારા અવારનવાર માગણી કરવામાં આવી હતી કે ભાઈ અમારો રોડ અહીંયા નીચો થઈ ગયો છે, કેળ સુધીના પાણી ભરાય છે, થાંભલા નાખ્યા હોય તો ક્યાંય લાઇટું નાખેલી નથી,
મહિલાઓ છોકરાઓને તેડવા માટે જતા હોય તો અહીંયા કાચો રોડ છે એની ઉપર મેટલિંગ કરવા માટેની રજૂઆતો કરેલી છે. આવી અસંખ્ય રજૂઆતો થઈ છે, છતાં પણ કોઈ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. એટલા માટે થઈને સ્વૈચ્છિક આજે પંચાસર રોડ ઉપર આવેલી દરેક સોસાયટીના રહીશો દ્વારા આજે હાઈવે ચક્કાજામ, પહેલાં તો એ લોકોએ સ્થાનિક સોસાયટીવાળો રોડ ચક્કાજામ કર્યો હતો, પણ કોઈ રિઝલ્ટ આ લોકો દ્વારા આપવામાં આવ્યું નહોતું. કારણ કે આ તો નિંબર તંત્ર છે, આને તો ઢોલ લઈને વગાડીને જાવ તોય જાગતું નથી એવું તંત્ર છે. એટલા માટે થઈને પછી છેલ્લે અહીંના જે રહીશો છે એ મેઇન હાઈવે ઉપર ઉતર્યા છે, અને હાઈવે ઉપર ઉતર્યા પછી એ લોકોની માગણી એવી છે કે લેખિતની અંદર તમે કોઈ જવાબદારી આપો. પણ જો આ કર્મચારીઓ અથવા તો અહીંના ચૂંટાયેલા નેતાને કામ જો કરવા જ હોય તો લેખિતમાં આપવામાં વાંધો શું છે? ભાઈ એને કામ કરવા છે, લાઇટું નખાવી દેવી છે, રોડના પાણીના નિકાલ કરી દેવા છે, તો કોરા કાગળિયામાં લેખિતમાં આપવા માટે આટલા બધા બીવે છે શું કામ? રહીશોની માગણી એટલી છે કે એક વખત તમે લેખિતની અંદર આપી દો, કામ 2 દી પછી ચાલુ થશે તો હાલશે, પણ લેખિતની અંદર પણ આપવા માટે કોઈ જવાબદાર અધિકારીઓ બંધાતા નથી. બરાબર છે? સાહેબ આવ્યા, સાહેબે પહેલા તો એવું કીધું કે ટેન્ડર મૂક્યું છે ને ઓલું મૂક્યું છે ને પેલું મૂક્યું છે ને 2 મહિના થાય 3 મહિના. ભાઈ એવું થોડુંક ચાલે? 2 મહિના થાય? લાવો સાહેબને મેં કીધું દરેક થાંભલે બરોબર રોડ ઉપર વાયર દોડાવી દો અને થાંભલે લાઇટું નાખી દો. મારા ઘરના પૈસા લાઇટું 50,000નો ખર્ચો હોય ખાલી લાઇટું નાખવાનો. લાઇટું આવે 25 અને 500 રૂપિયાની લાઇટ આવે LED. ખર્ચો શું થાય? પણ આ કોઈને કામ કરવું નથી. આનો ધ્યેય હેતુ ભટકાવી દેવાનો, પ્રજાને ભટકાવવા માટેનો હેતુ છે. બરાબર? સાહેબે પછી છેલ્લે દબાવમાં આવીને એવું કીધું કે 10 દીમાં કરી દેવું. તો 2 મહિનાનું કામ 10 દીમાં થતું હોય તો આ લોકોને 3 મહિનાથી આ 5 મહિનાથી રજૂઆત કરે છે. 5 મહિનામાં સમય નથી આ કોઈને કામ કરવા માટેનો. એટલે સ્થાનિકોનું કહેવાનું એવું છે કે આ લેખિતની અંદર બાંહેધરી આપો અને કાં અત્યારે તાત્કાલિક કામ ચાલુ કરો તો જ અહીંથી આ રોડ ખુલ્લો કરવામાં આવશે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण